ચેપ્ટર 2 ખેલ મહોત્સવ તેના સ્વાધ્યાયનું આપણે અભ્યાસ કરીશું, જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઉદાહરણોને આધારે વાક્ય બનાવો. એટલે કે ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે. ધાવકઃ શીઘ્રમ ધાવન્તિ, એટલે કે તે એક વચનમાં આપ્યું છે, આપણે તેને ફેરવીને બહુવચનમાં લખવાનું છે. એ ધાવકાઃ શીઘ્રમ ધાવન્તિ. એમાં ફર્સ્ટ, માનવ ક્રીડા પશ્યન્તિ, તો આપણે માનવને બહુવચન કરીને માનવાહ ક્રીડા પશ્યન્તિ. ગજઃ મંદમ ચલતિ, તો કે ગજાઃ મંદમ ચલન્તિ. નંબર 3, બાલકઃ શીઘ્રમ ગચ્છન્તિ, તો કે બાલકાઃ શીઘ્રમ ગચ્છન્તિ. નંબર 4, મહિલા શ્લોકમ ગાયતિ, તો કે મહિલાઃ શ્લોકમ ગાયન્તિ. હવે ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે કે આપણે જે પ્રશ્ન પૂછ્યો એનો આન્સર સંસ્કૃતમાં લખવાનો રહેશે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતિ, તો કે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ. ધાવકા કિમ કરવતી, તો કે ધાવકાઃ પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવન્તિ, એટલે કે ખેલાડીઓ પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. વિદ્યાલયે કાહ કાહ ક્રીડા ચલંતી, તો કે વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપક ક્રીડા, કબડ્ડી અને દીર્ઘલંઘન ક્રીડા ચલતી, એટલે કે વિદ્યાલયમાં દોડવાની રમત, ગોળા ફેંકની રમત, કબડ્ડી અને લાંબી કૂદ જેવી ક્રીડાઓ એટલે કે રમત ચાલે છે. જીવને કસ્ય મહત્વમ અસ્તિ, તો કે જીવને ખેલસ્ય મહત્વ અસ્તિ, જીવનમાં ખેલનું મહત્વ છે. ખેલઃ કસ્યાર્થ સહાયમ કરોતિ, તો કે ખેલઃ સર્વાંગી ગુણ વિકાસાર્થે સહાયમ કરોતિ, એટલે કે ખેલ અથવા તો રમત સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તન કરો. એટલે કે નીચે જે ઉદાહરણ પ્રમાણે કાળમાં વાક્ય ફેરવ્યું છે તે પ્રમાણે આપણે ફેરવવાનું. રાધા આગચ્છતિ, તો કે વર્તમાન કાળ છે તો આપણે તેને ફેરવીને ભવિષ્યકાળમાં લખવાનું. રાધા આગમસ્યતિ. સબાના વદતિ, એટલે કે સબાના બોલે છે તો કે આપણે ભવિષ્યકાળમાં કહેવાનું સબાના વદિષ્યંતિ, એટલે કે સબાના બોલશે. મોહસીના ચલતિ, તો કે મોહસીના ચલિષ્યંતિ. રમેશઃ ખાદતિ, રમેશઃ ખાદિષ્યંતિ. વેદઃ કથયંતિ, તો કે વેદઃ કથયંતિ. ક્વેશ્ચન નંબર 4, ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્ય બનાવો. એમાં ફર્સ્ટ ચિત્ર જે આપ્યું છે તેના ઉપરથી આપણે વાક્ય બનાવીને ફરીથી લખવાનું છે. તો કે બાલકાઃ શીઘ્રતયા ધાવતઃ, એટલે કે બાળકો ઝડપથી દોડે છે. પછી બાલાઃ ચ બાલિકાઃ ઉચ્ચે વદન્તિ. ધાવતુ ધાવતુ શીઘ્રતયા ધાવતુ, એટલે કે બાળકો છોકરીઓ અને છોકરાઓ ઉચ્ચેથી એટલે કે મોટેથી બોલે છે. દોડો દોડો ઝડપથી દોડો. બાલકાઃ દીર્ઘલંઘનમ કરોતિ, એટલે કે બાળકો લાંબી કૂદ કરે છે. બાલકાઃ કબડ્ડી ચલતિ, તો કે બાળકોમાં કબડ્ડી ચાલે છે. ક્રમશઃ ક્રીડકઃ લોહગોલકમ ચીપતિ, ચીપતિ એટલે ફેંકે છે. લોહગોલકમ એટલે લોખંડનો ગોળો. વારાફરતી ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. ક્વેશ્ચન નંબર 5, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. નીચે જે 7 શબ્દ આપેલા છે તેનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. શીઘ્રતયા એટલે તરત, શીઘ્રતયા એટલે ઝડપથી, ત્વરિતમ એટલે તરત જ, કુત્રચિત એટલે ક્યાંક, ગોલચેપક એટલે ગોળા ફેંક, દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદ, અને અધારંભ એટલે કે શરૂઆત, અને શિક્ષણમ એટલે પ્રશિક્ષક અથવા તો તાલીમ આપનાર.